અંકલેશ્વર રામકુંડ તીર્થના હવે સિક્કા બદલાશે. યાત્રાધામ પ્રવાસન સ્થળ તરીકે તંત્ર વિકસાવશે. રામકુંડ તીર્થ રામજી મંદિરને અડી વિશાળ સત્સંગ ભવનનું નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આધ્યાત્મિક ધરોહર રામકુંડ તીર્થને હવે નવી ઓળખ મળશે. રામકુંડ મંદિરના મહંત 1008 શ્રી ગંગાદાસ બાપુ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનશે. આમંત્રણ આવતા અંકલેશ્વરની જનતાની દ્રષ્ટિ 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં પુનઃ પ્રસ્થાપિત થશે. ભગવાન શ્રી રામ સાથે જોડાયેલ અને માતાની સુધાને તૃપ્ત કરવા તીર મારી માં નર્મદાને પાણી ભૂગર્ભમાંથી લાવી માતા જાનકીની ક્ષુધા તૃપ્ત કરી હતી. તેવા ભગવાન રામના ચરણ કમલ કે જે સ્થળ પર પડ્યા હતા તે રામકુંડ તીર્થ આજે અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર છે. અને પ્રભુ શ્રી રામ જે જ્યાં તીર વડે માં નર્મદાને ઉત્પન્ન કર્યા હતા ત્યાં આજે પણ ભૂગર્ભ જળ આવી રહ્યું છે. ત્યારે નર્મદા પુરાણથી લઈ અનેક ગ્રંથોમાં દેવ તરીકે ઓળખાતા રામકુંડ તીર્થને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તંત્રની મંજૂરીની મહોર મારી છે. અને જે મંજૂરી સાથે જ રામકુંડના ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈ છે. અને રામજી મંદિરની બાજુમાં વિશાળ સત્સંગ ભવનનું નિર્માણ કાર્યનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. યાત્રાધામ એવા દેવભૂમિ રામકુંડને હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. જેને લઈ રામકુંડ તીર્થના મહંત શ્રી 1008 ગંગાદાસ બાપુએ આનંદની લાગણી અનુભવી હતી. અને રામકુંડનો વિકાસ સાથે અંકલેશ્વરનો વિકાસ યાત્રાધામ સાથે થશે તેવો આશાવાદ વ્યક્ત કરી ભવ્ય સત્સંગ ભવનની કામગીરી ત્વરિત અસરથી શરૂ થતાં ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. અને તેમાં અંકલેશ્વરમાંથી ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળતા સમગ્ર સંત સમાજ અને અંકલેશ્વર રામકુંડ મંદિર પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે તેઓ આ સુપ્રસંગના સાક્ષી બની રહ્યા છે. ત્યારે પોતાની નિજ આંખોથી અંકલેશ્વરની આંખો બની સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારે 22 જાન્યુઆરીએ દરેક નાગરિકને દિવાળી તરીકે ઉજવવા ઘરે ઘરે મંદિર મંદિર દીપોત્સવ યોજી દિવાળી તરીકે ઉજવવા માટે પણ અપીલ કરી હતી. જય સિયારામ. ભરૂચ જિલ્લાનું એમાં અમારા અંકલેશ્વરનું પુરાણ પ્રસિદ્ધ તીર્થ રામકુંડ તીર્થ, જ્યાં ભગવાન રામજી અહીંયા પધાર્યા હતા અને માતા સીતાજીને તરસ લાગી અને ભગવાને જે તીર મારી માં નર્મદાજી પ્રગટ થયા અને માં સીતાજી અહીંયા જલપાન કર્યું પછી આગળ પ્રસ્થાન થયા. એ રામકુંડ તીર્થ યાત્રાધામ વિકાસ બોર્ડે આપણા રામકુંડનો સમાવેશ કરીને રામકુંડ તીર્થ ઉપર ભવ્યથી ભવ્ય સત્સંગ હોલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવી રહ્યો છે. એની તનતોડ તૈયારીઓ અને એમનું વિકાસ કામ ચાલુ છે. સાથે સાથે હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું કે આ રામકુંડ તીર્થનો આ તીર્થક્ષેત્રમાં સમાવેશ કર્યો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને એનો અભિનંદન. સાથે સાથે 22 તારીખે સપ્તમપુરી એટલે અયોધ્યાપુરીમાં ભગવાન શ્રી રામજી પુનઃ 500 વર્ષ પછી નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે 22 જાન્યુઆરીએ. એ નિમિત્તે અંકલેશ્વરમાં મને જે નિમંત્રણ આપવામાં આવ્યું છે એ બદલ હું ઠાકોરજીનો, ભગવાન રામજીનો, મારા ગુરુજનોનો, તમામ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાનો હું ખૂબ ખૂબ આભારી કે મને આ નિમંત્રણ મળ્યું અને આ ઐતિહાસિક ક્ષણનો જે એનો દર્શનનો લાભ જે મને મળ્યો છે એ તમામ ક્ષણ હું ઠાકોરજીને સમર્પિત કરું છું. સાથે સાથે અંકલેશ્વરથી અયોધ્યાની મારી જે રામયાત્રા છે એ કેવલ મારી એકલાની યાત્રા નથી, પણ તમામ અમારા અંકલેશ્વરની તમામ ધર્મપ્રેમી જનતાની હું મારી નિજ આંખે તો દર્શન કરીશ જ, પણ સાથે સાથે એ મારી આંખો નહીં હોય પણ મારા અંકલેશ્વરની આંખોથી હું ઠાકોરજીના દર્શન કરીશ અને ભગવાનને હું પ્રાર્થના કરીશ કે પ્રભુ તમે મને બોલાવ્યો એમ મારા અંકલેશ્વરની જનતાને પણ આપના દર્શન માટે બોલાવે એવી ભગવાનના શરણોમાં હું પ્રાર્થના કરીશ. સાથે સાથે આપ પણ 22 તારીખે ઘરે દીપોત્સવ કરો, મઠ મંદિરોમાં જઈને ત્યાં આરતી પ્રસાદનું વિતરણ કરો અને દિવાળી જેવો મહોત્સવ આપણે મનાવવાનો છે. કારણ કે 500 વર્ષ પછી આ બીજી દિવાળી આવી છે અને હવે આપણે 22 જાન્યુઆરીએ એક દિવાળીનું સ્વરૂપ આપીને ભવ્યથી ભવ્ય આ મહોત્સવ આપણે બધાએ ઉજવવાનો છે. જય સિયારામ.
ભારત માતા કી જય.